નમસ્કાર. રાજકારણને સમજવું હોય તો ખાલી આંકડા જોવાથી કામ ના ચાલે. આપણે એની પાછળની કહાની, લોકોની ભાવનાઓ અને જનાદેશ પાછળની વાસ્તવિકતાને સમજવી પડે છે. આજના આ વિશ્લેષણમાં આપણે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મતવિસ્તાર એટલે કે વિધાનસભા ક્ષેત્ર 62ના આંકડાઓની ઊંડાણપૂર્વક વાત કરીશું. આ કોઈ પક્ષની હાર-જીતની વાત નથી, પણ શાસન અને લોકોની અપેક્ષાઓ વચ્ચેના સંબંધને સમજવાનો એક પ્રામાણિક પ્રયાસ છે. આપણી તપાસનો મુખ્ય સવાલ આ છે: કોઈ રાજકીય પક્ષ જેની પાસે એક દાયકાથી એક મજબૂત મતદાર આધાર હોય એ ફક્ત 5 વર્ષમાં પોતાનું 70%થી પણ વધુ સમર્થન કેવી રીતે ગુમાવી શકે? આ માત્ર એક ચૂંટણીનું પરિણામ નથી, આ એક રાજકીય ભૂકંપ છે. અને જેમ કોઈપણ ભૂકંપના કારણો સપાટી પર નથી હોતા, એમ આના કારણો પણ ઊંડાણમાં છુપાયેલા છે. ચાલો આ રાજકીય પતનના મૂળ સુધી પહોંચીએ અને જોઈએ કે આ આંકડા આપણને શું ઇશારો કરી રહ્યા છે. કોઈ પણ ચૂંટણીનું વિશ્લેષણ કરતા પહેલા આપણે ત્યાંની જમીનને, ત્યાંના લોકોને સમજવા પડે છે. વઢવાણની કહાની પણ એના ખેતરોમાંથી, એના સુકાઈ રહેલા પાણીના સ્ત્રોતોમાંથી અને ત્યાંના લોકોના રોજબરોજના સંઘર્ષમાંથી જન્મે છે. અહીં રાજકારણ અખબારોની હેડલાઇનમાં નહીં, પણ લોકોના જીવનની હકીકતોમાં જીવાય છે. જુઓ, અહીંની મુખ્ય ફરિયાદો પર એક નજર કરીએ તો 4 મોટા મુદ્દાઓ સામે આવે છે. સૌથી પહેલી અને સૌથી મોટી સમસ્યા છે પાણીની. જમીનમાં પાણીનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે અને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. બીજું, કામધંધાનો અભાવ. યુવાનોને કામ માટે શહેરો તરફ જવું પડે છે, ગામડા ખાલી થઈ રહ્યા છે અને મોંઘવારી સતત વધી રહી છે. ત્રીજું, ખેડૂતોની હાલત. પાકના સારા ભાવ નથી મળતા, પણ ખાતર બિયારણનો ખર્ચ સતત વધી રહ્યો છે. અને ચોથું, નબળી સુવિધાઓ એટલે કે રસ્તા, દવાખાના અને શાળાઓની ખરાબ હાલત. આ ખાલી મુદ્દાઓ નથી, આ એ સમસ્યાઓ છે જે મતદારોના મગજમાં ઘર કરી ગઈ હતી અને એ જ ગુસ્સો મતપેટીમાં દેખાયો. અને બસ આ જ ગુસ્સા અને નિરાશાની વચ્ચે 2022ની વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવે છે. વઢવાણના લોકોનો ચુકાદો એકદમ સ્પષ્ટ અને સચોટ હતો. એક એવો રાજકીય ભૂકંપ જેણે વર્ષો જૂના સમીકરણોને જડમૂળથી હલાવી નાખ્યા. 47.40%. આ કોઈ નાનો સોનો આંકડો નથી. રાજકારણમાં 5-10%નો ફેરફાર પણ બહુ મોટો ગણાય. અહીં તો લગભગ 48%નું અંતર છે. આ કોઈ સામાન્ય હારજીત નથી. આ બતાવે છે કે હાર કેટલી મોટી હતી અને વિપક્ષ માટે આગળનો રસ્તો કેટલો કઠિન છે. આ ચાર્ટ જુઓ, આખી વાર્તા સાફ થઈ જશે. ભારતીય જનતા પાર્ટીને 60%થી વધુ મત મળ્યા, મતલબ કે સ્પષ્ટ બહુમતી. પણ અસલી ખેલ તો બીજા અને ત્રીજા નંબરે થયો. આમ આદમી પાર્ટી, જે અહીં બિલકુલ નવી હતી, એણે લગભગ 23% મત લઈ લીધા. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જે વર્ષોથી મુખ્ય વિપક્ષ હતી, એ ગગડીને સીધી 12.71% પર આવી ગઈ. મતલબ સાફ છે, એએપીએ વિપક્ષની ખાલી જગ્યા ભરવાનું શરૂ કરી દીધું હતું. આ ડેશબોર્ડના બીજા આંકડા પણ રસપ્રદ છે. જીતનું અંતર જુઓ, 83,000થી પણ વધારે મત. અને મતદાન, કુલ 3 લાખ મતદારોમાંથી માંડ 58% લોકોએ વોટ આપ્યો. આટલું ઓછું મતદાન શું બતાવે છે? શું મતદારો નિરાશ હતા કે પછી એમની પાસે કોઈ સારો વિકલ્પ જ નહોતો? આ સવાલ પર વિચારવું જરૂરી છે. અહીંના મુખ્ય સામાજિક સમુદાયો જેમ કે પાટીદાર, કોળી અને દલિત સમાજ, એમના રાજકીય ઝુકાવમાં આવેલા પરિવર્તનનો પણ આ પરિણામ સંકેત આપે છે. કોઈ પણ રાજકીય વિશ્લેષણ કરતા પહેલા અમુક પાયાની વાતો યાદ રાખવી ખૂબ જરૂરી છે. આપણું બંધારણ દરેક નાગરિકને ગરિમા સાથે જીવવાનો હક આપે છે, જવાબદારીપૂર્વક બોલવાની આઝાદી આપે છે. એટલે જ્યારે પણ આપણે લોકોની વાત કરીએ ત્યારે તેમની અંગતતા અને સંમતિનું સન્માન કરવું એ આપણી પહેલી ફરજ છે. આ જ સાચી લોકશાહી છે. તો ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ. આ હારના કારણોને જરા ફોરેન્સિક રીતે તપાસીએ. ખાલી 2022ના પરિણામો નહીં, પણ છેલ્લા કેટલાક દાયકાઓના ડેટાને જોઈએ અને એ પેટર્ન શોધવાનો પ્રયાસ કરીએ જેણે આ પરિણામ માટે જમીન તૈયાર કરી. આ ટાઈમલાઈન પર ખાસ ધ્યાન આપજો. આ આખી કહાનીનો સૌથી મહત્વનો ભાગ છે. 2002થી 2017 સુધી. જુઓ, કોંગ્રેસનો વોટ શેર 34થી 40%ની વચ્ચે એકદમ સ્થિર હતો. મતલબ કે એમની પાસે એક પાક્કો વફાદાર વોટબેઝ હતો. પણ પછી 2022માં અચાનક શું થયું? આ આખો પાયો જ ખસી ગયો. વોટ શેર સીધો 40%થી ગગડીને 12% પર. આ કોઈ સામાન્ય ઘટાડો નથી, આ તો પાયાનું ધોવાણ છે. સવાલ એ છે કે 15 વર્ષ જે પાયો ટકી રહ્યો એ 5 વર્ષમાં કેવી રીતે તૂટી ગયો? આનો સૌથી પહેલો અને સીધો જવાબ છે
વિપક્ષી મતોનું વિભાજન. આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ આખું ગણિત બદલી નાખ્યું. એએપીને જે લગભગ 23% મત મળ્યા એમાંથી મોટાભાગના મત એવા હતા જે પહેલા કોંગ્રેસને મળતા હતા. જે લોકો શાસક પક્ષથી નારાજ હતા એમની પાસે હવે કોંગ્રેસ સિવાય બીજો વિકલ્પ હતો. અને બસ આ વિભાજનનો સીધો ફાયદો સત્તાધારી પક્ષને થયો. બીજો એક મોટો મુદ્દો હતો ઉમેદવારનો. રાજકારણમાં ચહેરો બહુ મહત્વનો હોય છે. સત્તાધારી પક્ષે એવા ચહેરા ઉતાર્યા જેમને લોકો વર્ષોથી ઓળખતા હતા, જેમણે વિસ્તારમાં કામ કર્યું હતું. એની સામે વિપક્ષે એક નવો ચહેરો મૂક્યો. વિશ્વાસ એ ચૂંટણી પ્રચારના થોડા દિવસોમાં નથી બનતો, એના માટે વર્ષો લાગે છે, લોકોની વચ્ચે રહેવું પડે છે. આ બાબતમાં સ્પષ્ટપણે એક મોટો તફાવત હતો. ભૂતકાળમાંથી શીખીને હવે આપણે વર્તમાન પર આવીએ. આજની તારીખમાં રાજકીય મેદાનની સ્થિતિ શું છે? એક વિપક્ષી પાર્ટી માટે કયા પડકારો છે અને કઈ તકો છુપાયેલી છે? ચાલો એનું એક વ્યૂહાત્મક મૂલ્યાંકન કરીએ. તો પડકારોની વાત કરીએ તો બે મોટી નબળાઈઓ છે. એક, 2022ની હાર પછી લોકોનો વિશ્વાસ તૂટી ગયો છે, અને બીજું, જમીન પરનું સંગઠન એટલે કે બૂથ લેવલની ટીમ ખૂબ જ કમજોર છે. એની સાથે બહારના બે ખતરા પણ છે. એક તો સત્તાધારી પક્ષનું મજબૂત તંત્ર અને બીજો એએપી જેવો નવો હરીફ. પણ આ પડકારોની વચ્ચે તકો પણ છે. લોકોની જે મૂળ સમસ્યાઓ હતી, પાણી, રોજગારી, ખેતી, એ તો આજે પણ ત્યાં જ છે. આના આધારે શાસન વિરોધી લહેર ઊભી કરી શકાય છે અને નવા સામાજિક ગઠબંધન બનાવીને વાપસીની તક શોધી શકાય છે. તો પછી અહીંથી આગળનો રસ્તો શું? વાપસી કઈ રીતે થઈ શકે? ખાલી ભાષણોથી કે આશાઓથી તો નહીં જ થાય. એના માટે એકદમ નક્કર, જમીની સ્તરની અને વ્યવસ્થિત યોજના બનાવવી પડશે. ચલો એવા જ એક બ્લુપ્રિન્ટ પર વાત કરીએ. કોઈપણ રાજકીય પક્ષને ફરીથી ઊભો કરવા માટે એક સાથે 4 મોરચે કામ કરવું પડે છે. અમે આને ચતુર્મુખ સિદ્ધાંત કહીએ છીએ. આ એક એવો અભિગમ છે જેમાં ચારે દિશામાં એક સાથે, એક સુમેળમાં કામ થાય. રાજકારણ કોઈ એક ચાવીથી નથી બદલાતું, એના માટે ચારે તાળા એક સાથે ખોલવા પડે છે. તો આ 4 મોરચા કયા છે? પહેલો, ચૂંટણીલક્ષી. મતલબ કે અલગ અલગ સામાજિક સમુદાયોને ફરીથી સાથે લાવીને એક મજબૂત ગઠબંધન બનાવવું. બીજો અને સૌથી અગત્યનો, સંગઠનાત્મક. દરેક બૂથ પર સંગઠનને ફરીથી જીવંત કરવું. કાર્યકરોની એવી ફોજ તૈયાર કરવી જે લોકોના સુખ દુઃખમાં એમની સાથે ઊભી રહે. ત્રીજો, વાર્તાનો મોરચો. વળવાણ માટે એક નવી સકારાત્મક વાત લોકો સામે મૂકવી. ખાલી સરકારની ટીકા નહીં, પણ પાણીની સમસ્યાનો શું ઉકેલ છે, યુવાનોને રોજગારી કેવી રીતે મળશે, એનો એક નક્કર પ્લાન આપવો. અને ચોથો, સંસાધન મોરચો. એટલે કે ઓછામાં ઓછા પૈસા, નીતાઓ અને ડેટાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. આ ચારે મોરચા પર કામ કરવા માટે એક ટાઈમ ટેબલ પણ જરૂરી છે. અમે એને 90 દિવસની સીડી કહીએ છીએ. આ એક સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે. પહેલા 30 દિવસ ફક્ત લોકોની વચ્ચે જઈને એમની વાત સાંભળવાની. કોઈ ભાષણ નહીં, કોઈ વચન નહીં, ફક્ત સાંભળવાનું. બીજા 30 દિવસ બૂથ સ્તરનું સંગઠન બનાવવાનું. અને છેલ્લા 30 દિવસમાં લોકોના પ્રશ્નોના ઉકેલ સાથે એમને વચ્ચે જવાનું. આશા પર નહીં, પણ એક નક્કર પ્લાન પર કામ કરવાનું છે. અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આ બધી મહેનત ખાલી ચૂંટણી જીતવા માટે નથી. રાજકારણનો અસલી મકસદ શાસન છે. લોકોની સેવા કરવી અને એમનો વિશ્વાસ જીતીને એને ટકાવી રાખવો. એ જ સૌથી મોટો ઉદ્દેશ્ય છે. અને સારું શાસન કોને કહેવાય? એ શાસન જે દરેક નાગરિકની ગરિમાનું ધ્યાન રાખે, જે તથ્યો અને આંકડાના આધારે લોકો સાથે વાત કરે અને એમની અંગત માહિતીનું રક્ષણ કરે. લોકોની સમસ્યાઓનો ડેટા ભેગો કરવો જરૂરી છે, પણ એની સાથે એમની પ્રાઇવસીનું સન્માન કરવું એનાથી પણ વધુ જરૂરી છે. આ સિદ્ધાંતો વગરની રાજનીતિ લાંબો સમય ટકી શકતી નથી. યાદ રાખજો, રાજકારણ એ ફક્ત સત્તાની રમત નથી. એ લોકોનો ભરોસો જીતવા અને એને ટકાવી રાખવાની સતત ચાલતી પ્રક્રિયા છે. વઢવાણના આંકડા આપણને આ જ શીખવે છે. જ્યારે લોકોનો ભરોસો તૂટે છે ત્યારે વર્ષો જૂની ઇમારતો પણ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. લોકોની ફરિયાદોને સમજીને એને દૂર કરવાનો પ્રામાણિક પ્રયાસ જે શાસન કરવાનો સાચો હક અપાવી શકે છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા માંગતા હોવ અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો ઉદ્દેશ્ય